Good morning, students. આજે આપણે ડિજિટલ મેમરી સિસ્ટમ્સનું ફર્સ્ટ લેક્ચર લઈ રહ્યો છું, જેમાં આપણે ફોર્થ યુનિટ દેટ ઇઝ મેમરી આર્કિટેક્ચર આપણે ડિટેલ્સમાં જોઈશું. સો ફોર્થ યુનિટ છે એની અંદર ટોટલ 5 ટોપિક્સ છે જે આપણે વન બાય વન અત્યારે જોતા જઈશું, પણ એની સાથે સાથે આપણે શું શીખવાના છીએ આ ફોર્થ યુનિટમાં એ આપણે જોઈ લઈએ. તો ફોર્થ યુનિટ છે મેમરી આર્કિટેક્ચર, અને એ ભણ્યા પછી સ્ટુડન્ટ્સ આર ઇન્ટેન્ડેડ ટુ લર્ન ટુ ડિસ્ક્રાઇબ વેરિયસ ટાઈપ્સ ઓફ મેમરી આર્કિટેક્ચર્સ. એ અલગ અલગ જે મેમરીઝ છે એના આર્કિટેક્ચર્સ તમને આવડવા જોઈએ આ ચેપ્ટર પૂરું થયા પછી. સો ધીસ ઇઝ ધ કોર્સ આઉટકમ કે જે આપણે આ ચેપ્ટર પૂરું થયા પછી શું આવડવું જોઈએ આપણને ખબર પડી. બરાબર, આ ફોર્થ યુનિટ છે એનું ટોટલ માર્ક્સ વેઇટેજ જે તમારી જીટીયુની 70 માર્ક્સની એક્સટર્નલ એક્ઝામ થાય છે એની અંદર આનું વેઇટેજ છે ટોટલ 15 માર્ક્સનું. એટલે ટોટલ બધા ચેપ્ટર્સનું જે તે વેઇટેજ છે એ અહીંયા બતાવેલું જ છે. અને આમાં જે વેઇટેજ આપણે જે ભણવાનું છે ફોર્થ ચેપ્ટર દેટ ઇઝ મેમરી આર્કિટેક્ચર, એનું વેઇટેજ છે ટોટલ 15 માર્ક્સ આઉટ ઓફ 70 માર્ક્સ જે એક્ઝામ થાય છે જીટીયુની એક્સટર્નલ એમાં. અહીંયા આપણે 15 કીધું, ઇટ ડઝન્ટ મીન કે દર વખતે 15 માર્ક્સ હશે જ. દેર મે બી માઇનર વેરિએશન કે થોડાક પ્લસ ઓર માઇનસ 2 ઓર 3 માર્ક્સ થઈ શકે છે. એટલે આપણે એવું ગણી શકીએ કે 12 to 18 માર્ક્સનું આનું લગભગ વેઇટેજ એક્ઝામમાં હોય નોર્મલી. સો મેમરી આર્કિટેક્ચર શું છે? મેમરી આર્કિટેક્ચર એ અલગ અલગ મેથડ્સ છે શેના માટેની, તો ટુ ઇમ્પ્લિમેન્ટ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર ડેટા સ્ટોરેજ. એટલે આપણા કમ્પ્યુટરમાં અલગ અલગ ટાઈપ્સની મેમરી હોય છે, આપણા મોબાઈલમાં પણ અલગ અલગ ટાઈપ્સની મેમરી હોય છે. કોઈ પણ ડિજિટલ સિસ્ટમ હોય તો એની અંદર અલગ અલગ મેમરી સિસ્ટમ્સ મેમરી સ્ટોરેજ હોય. તો એ જે કોઈ મેમરી સ્ટોરેજ છે એનું આપણે આર્કિટેક્ચર મીન્સ એનું ડિઝાઇનિંગ કરવું પડે, અથવા તો જે આપણે સિસ્ટમ યુઝ કરી રહ્યા છીએ એની સાથે કોમ્પેટેબલ કઈ મેમરી થશે, એની કેટલી સાઇઝ આપણે રાખી શકીએ, એની સ્પીડ કેટલી રાખવી પડે, ઓલ ધીસ થિંગ્સ આર ટુ બી ડિસાઇડેડ. એટલે આ બધું નક્કી કરવાનું કામ કોનું છે? તો મેમરી આર્કિટેક્ચર. એટલે જે કોઈ મેમરી આર્કિટેક્ચર અથવા ડિઝાઇન કરતું હશે એને આ બધું જ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે આને કયા પ્રોસેસર સાથે યુઝ કરી શકીએ છીએ, અને પ્રોસેસર સાથે યુઝ કરીએ તો કેટલી સ્પીડ હશે, આની કેટલી મેક્સિમમ સાઇઝ આપણે રાખી શકીએ છીએ. અને ટોટલ સિસ્ટમનો એક્સપેન્સ કેટલો આનાથી થશે. અને સાથે સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે મેમરી આપણે સ્ટોર કરવાની છે સ્ટોર થશે, અને રિટ્રાઈવ પણ એ રીતની થશે કે કેમ, એ વસ્તુઓ બધી જ મેમરી આર્કિટેક્ચરના ડિઝાઇનિંગમાં ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. ફર્સ્ટ ટોપિક છે આની અંદર મેમરી ક્લાસિફિકેશન. આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટરની અંદર અલગ અલગ ટાઈપ્સની મેમરી હોય છે, અને આપણે જે બેઝિક 2 ભણ્યા છીએ કે બેઝિક 2 ટાઈપની મેમરી હોય છે. દેટ ઇઝ ફર્સ્ટ ઇઝ પ્રાઇમરી મેમરી, જે અહીંયા તમે જોઈ શકો છો, અને બીજું છે સેકન્ડરી મેમરી. હવે સેકન્ડરી મેમરી મીન્સ પરમનન્ટ સ્ટોરેજ, કે એવું સ્ટોરેજ ડિવાઇસ કે જે તમારી જે કોઈ વ્યવસ્થિત અથવા જે કોઈ તમારું ડેટા છે એને પરમનન્ટલી સ્ટોર કરે છે. અથવા તો આપણે એને કહી શકીએ કે કમ્પ્યુટરની અંદર જે હાર્ડ ડિસ્ક હોય દેટ ઇઝ ધ પાર્ટ ઓફ સેકન્ડરી મેમરી. એટલે એનું કામ છે પરમનન્ટ સ્ટોરેજ, કે લાઇટ જતી રહેશે તો પણ હાર્ડ ડિસ્કની અંદરનો ડેટા એમનો એમ રહે છે. પણ જ્યારે તમારું કમ્પ્યુટર સ્ટાર્ટ હોય ને તમારી કોઈ અનસેવ્ડ ફાઇલ હોય તો એ લાઇટ છે ત્યાં સુધી તમારી સિસ્ટમમાં દેખાય છે, અથવા તમે એને જોઈ શકો છો, એડિટ કરી શકો છો. પણ જેવું લાઇટ જશે એ જતી રહેશે. કેમ? કારણ કે એ ટેમ્પરરી મેમરીમાં સ્ટોર હતી, દેટ ઇઝ રેમ. બરાબર, એટલે રેમનું કામ શું છે? તો એ ટેમ્પરરી સ્ટોરેજ છે. તો આપણે એને કહીએ છીએ પ્રાઇમરી મેમરી, કે જેની અંદર જે વસ્તુ છે એ ટેમ્પરરી સ્ટોર થાય છે, અને જેવું એની અંદર તમે પાવર કટ કરી દેશો અથવા પાવર ઓફ કરી દેશો તો એ જે કોઈ વસ્તુ રેમમાં હતી એ ત્યાંથી ડિસ્ટ્રોય થઈ જશે, અથવા ફરીથી આપણે એને એક્સેસ કરી શકીશું નહીં. બરાબર, એટલે પ્રાઇમરી મેમરીમાં ટોટલ 2 ટાઈપ્સ છે અહીંયા, રેમ અને રોમ. રેમ મીન્સ રેન્ડમ એક્સેસ મેમરી. આપણે જાણીએ છીએ રેમ શું છે. કમ્પ્યુટરની અંદર જે પ્રાઇમરી અથવા કીધું એ રીતના કે ટેમ્પરરી સ્ટોરેજ છે તો એ રેમ પ્રોવાઈડ કરે છે.
અને બીજી વસ્તુ છે રોમ, ધેટ ઇઝ રીડ ઓનલી મેમરી. રેમની અંદર બે ટાઈપ છે, સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. સ્ટેટિક રેમ એવી વસ્તુ છે કે જેની અંદર તમે એકવાર કોઈ ડેટા સ્ટોર કર્યો પછી એને કન્ટિન્યુઅસ યાદ નહીં કરાવવું પડે કે ભાઈ તારી અંદર ડેટા સ્ટોર થયેલો છે. પણ ડાયનેમિક રેમ એવી વસ્તુ છે અથવા એવી મેમરી છે કે જેની અંદર તમે કોઈ પણ ડેટા સ્ટોર કર્યો હશે. આપણે જાણીએ છીએ કે ડેટા જે સ્ટોર થાય છે મેમરીમાં, દેટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ 0 ઓર 1. એટલે 0 અને 1 ના ફોર્મમાં એની અંદર સ્ટોર થયેલું હોય. એટલે ડાયનેમિક રેમની અંદર કેપેસિટર્સનો યુઝ થાય છે અને કેપેસિટરને તમે ફૂલ ચાર્જ કરી દો, ઇટ મીન્સ કે 1 છે, અને ચાર્જ નથી કરેલું ઇટ મીન્સ 0 છે. એટલે કેપેસિટરનું કામ શું છે, તો એ જે ચાર્જ સ્ટોર કર્યો હશે તો આપણે જ્યારે એને રીડ કરીશું તો ઇટ વિલ શો અસ 1. પણ કેપેસિટરની પ્રોપર્ટીઝ એવું છે કે જ્યારે પણ એની અંદર કોઈ ચાર્જ સ્ટોર થયેલો હશે તો એ ધીરે ધીરે ઓટોમેટિકલી નીકળતો જશે, લીક થતો જશે. એટલે ચાર્જ લીક થતો હોય છે, જેના લીધે પછી આપણે એની અંદર જે કોઈ તમે મેમરી અથવા એને જે કોઈ ચાર્જ તમે કરી આપ્યો છે એ ચાર્જ ઓટોમેટિકલી થોડી વાર રહીને થઈ ડિસ્ચાર્જ થઈ જશે કેપેસિટર, અને પછી આપણને 0 બતાવવા લાગશે. એટલે ડાયનેમિક મેમરીને આપણે કન્ટિન્યુઅસ રિફ્રેશ કરતા રહેવું પડે છે. રિફ્રેશ મીન્સ એને કન્ટિન્યુઅસ ચાર્જ આપતું રહેવું પડે. જે કોઈ કેપેસિટરમાં આપણે 1 સ્ટોર કર્યો છે એને ફરીથી ચાર્જ કરતા રહેવું પડે છે, જ્યારે સ્ટેટિક રેમમાં આવું કશું કરવાની જરૂર રહેતી નથી. સો આ ડિફરન્સ છે મેઇન સ્ટેટિક અને ડાયનેમિક રેમમાં. નેક્સ્ટ છે રોમની અંદર બે ટાઈપ્સ છે, ઈપી રોમ, એટલે ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામેબલ રોમ. ઇપીરોમ મીન્સ છે ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ રોમ, કે જેને આપણે રીડ અને રાઇટ બંને કરી શકીએ છીએ. તમે સીડી અથવા ડીવીડી જોયું હોય તો ડીવીડી અને સીડીમાં આપણે રીડ કરી શકીએ છીએ ને એની અંદર ફરીથી રાઇટ પણ કરી શકીએ છીએ, અને ફરીથી આપણે એને ઇરેઝ કરી ફરીથી એનો યુઝ કરી શકીએ છીએ. મીન્સ રીયુઝેબલ ટાઈપની ડીવીડી અથવા સીડીઝ મળતી હતી. અને બીજું છે ઈઈપી રોમ, દેટ ઇઝ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. મીન્સ એ સીડી ડ્રાઈવ અથવા ડીવીડી ડ્રાઈવ કરતાં થોડુંક અલગ છે. જે આપણે અત્યારે યુઝ કરીએ છીએ યુએસબી પેન ડ્રાઈવના ફોર્મમાં, એને આપણે કહી શકીએ કે ઇટ ઇઝ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. મેજર ડિફરન્સ શું છે, તો સીડી અને ડીવીડીના કેસમાં આપણે કાં તો આખો ડેટા ફરીથી રીડ કરી મીન્સ રાઇટ કરી શકતા હતા ઇરેઝ કરીને, અથવા તો બધું જ આપણે ઇરેઝ કરી શકીએ અને બધું એની પર ફરીથી નવો ડેટા મૂકી શકીએ. પણ જ્યારે પેનડ્રાઈવના કેસમાં આપણે પાર્શિયલી પણ કરી શકીએ છીએ. મારે એક ફાઇલ રિમૂવ કરવી હોય તો હું પર્ટિક્યુલર ફાઇલ રિમૂવ કરી શકું છું, અને પાછી એ ફાઇલની જગ્યાએ બીજી કોઈ ફાઇલ મારે કરવી હોય તો હું એની અંદર કરી શકું છું. એટલે ઈઈપી રોમ છે એ પેનડ્રાઈવમાં યુઝ થાય છે, અને સ્ટેટિક રેમ છે, જે ડાયનેમિક રેમ અને સ્ટેટિક રેમ બે ટાઈપ છે રેમના. તો રેમમાં સ્ટેટિક રેમ છે એ કેશમાં યુઝ થાય છે, દેટ ઇઝ કેશ મેમરી. એ આપણે જોઈએ કે શું છે એની અંદર, પણ આ રીતના એનો યુઝ થતો હોય છે. હવે મેઇન ડિફરન્સ આપણે જે જોતા હતા રેમમાં, સ્ટેટિક અને ડાયનેમિક રેમ, તો અહીંયા ડિટેલ્સમાં આપેલું છે એનું. અને આપણો સેકન્ડ ટોપિક પણ એ જ છે, રેમ, દેટ ઇઝ રેન્ડમ એક્સેસ મેમરી. તો સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. તો સ્ટેટિક રેમમાં શું છે, ફ્લિપ ફ્લોપ ઇઝ યુઝડ. ફ્લિપ ફ્લોપ તમે લોકો જાણો છો? ફ્લિપ ફ્લોપ નથી ભણ્યા તમે? ઓકે, તો ફ્લિપ ફ્લોપ એક એવી વસ્તુ છે કે જેની અંદર આપણે ડેટા સ્ટોર કરાવી શકીએ છીએ. એ તમારે સિલેબસમાં છે જ આમ તો મને લાગે છે. ફર્સ્ટ સર એનો ક્વેશ્ચન એક હતો. શું સર એનો એક વાર ક્વેશ્ચન આવ્યો હતો આપણે એક અસાઇનમેન્ટમાં લખવાનું ફ્લિપ ફ્લોપ.
એસાઇનમેન્ટમાં આવ્યું હતું. હા. ઓકે, એટલે ફર્સ્ટ યુનિટ તમારું જે ચાલશે ને, એટલે ફર્સ્ટ યુનિટમાં જ છે આપણા આ સબ્જેક્ટમાં ડિજિટલ મેમરી સિસ્ટમ્સમાં જ ફર્સ્ટ યુનિટમાં તમને ફ્લિપ ફ્લોપ ભણાવશે. અને સેકન્ડ યુનિટ, બંને યુનિટમાં આમ તો એ વસ્તુ આવશે. એટલે ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ તમે પૂરું થશે ને એટલે તમને ફ્લિપ ફ્લોપ શું છે એ ખ્યાલ આવી જશે. અત્યારે તમે એવું સમજી લો કે એક ફ્લિપ ફ્લોપમાં આપણે એક બીટ સ્ટોર કરાવી શકીએ, બરાબર. એટલે ફ્લિપ ફ્લોપ એવી વસ્તુ છે કે જે આપણો એક બીટ સ્ટોર કરવાની કેપેસિટી રાખે છે. તો સ્ટેટિક રેમમાં ફ્લિપ ફ્લોપનો યુઝ થાય છે અને ઇટ ઇઝ યુઝ ટુ હોલ્ડ ધ બીટ. એટલે એક બીટની મેમરી મીન્સ 0 ઓર 1 આપણે એની અંદર સ્ટોર કરાવી શકીશું. એની સામે ડાયનામિક રેમમાં ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટરનો યુઝ થાય છે, અથવા તો આપણે એમ કહી શકીએ કે ડાયનામિક રેમ બનાવવા માટે ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટરની જરૂર પડે છે. અને જેમાં કેપેસિટર છે એ મેમરી સ્ટોર કરશે અથવા તો બીટ સ્ટોર કરશે. મેં કીધું એમ કે કેપેસિટરને તમે ચાર્જ કરીને રાખો, ઇટ મીન્સ કે એની અંદર 1 છે, અને કેપેસિટર ડિસ્ચાર્જ હશે એનો મતલબ એવો છે કે એની અંદર 0 સ્ટોર થયેલો છે, બરાબર. એટલે આ રીતના આપણે આ બંનેમાં સ્ટોર કરાવતા હોઈએ છીએ. સેમ બીજું છે એમાં કે સ્ટેટિક રેમમાં ડઝ નોટ નીડ ટુ બી રિફ્રેશ્ડ, જ્યારે ડાયનેમિક રેમ હેઝ ટુ બી ડાયનેમિકલી રિફ્રેશ્ડ. એટલે મેં તમને કીધું કે કેપેસિટરની પ્રોપર્ટી શું કહે છે કે એની અંદર જે કેપેસિટર છે એ લીક થતું હોય છે. મીન્સ એની અંદર જે કોઈ ચાર્જ આપણે સ્ટોર કર્યો છે એ લીક થાય છે. લીક થાય મીન્સ થોડી વાર તમે એને એમનેમ રાખો, કેપેસિટરને ફૂલ ચાર્જ કરીને થોડી વાર પછી એમનેમ મૂકી રાખો તો શું થાય, એ ઓટોમેટિકલી ખાલી થઈ જશે. મીન્સ એની અંદર જે કોઈ ચાર્જ છે એ નીકળી જશે અને કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય. એટલે આપણું જે 1 સ્ટોર કરેલું છે એ પાછું શું થઈ જાય, 0 થઈ જાય. એટલે આવું ના થાય એટલા માટે આપણે એને કન્ટિન્યુઅસલી રિફ્રેશ કરતા રહેવું પડે. તો તમે એમ કહી શકો કે એને કન્ટિન્યુઅસ યાદ કરાવવું પડે કે ભાઈ તારી પાસે 1 સ્ટોર છે, એને સ્ટોર કરેલો રાખજે, બરાબર. એટલે એના માટે રિફ્રેશ કરવું મીન્સ એને ફરીથી જે ચાર્જ લીક થયો છે એટલો પાછો એને આપી દેવો, જેથી એ ચાર્જ એની અંદર રિટેન રહે અને આપણે જ્યારે એને રીડ કરીએ ત્યારે આપણને એવું બતાવે કે ઇટ ઇઝ ફુલ્લી ચાર્જડ. એટલે ડાયનેમિકલી રિફ્રેશ એટલે એટલો બધો ટાઈમ નથી હોતો આપણી પાસે કે એને થોડી વાર પછી ચેક કરવા જઈશું ત્યારે એની અંદર છે કે નહીં, એવું નહીં. આ તો સેકન્ડ્સની અંદર મલ્ટિપલ ટાઈમ્સ આ વસ્તુ થતી હોય. મીન્સ એનું ચાર્જ અને ડિસ્ચાર્જ થવાનું મિલી સેકન્ડ્સમાં ટાઈમ હોય છે. એટલે જ્યારે આપણે એને ચાર્જ કર્યો છે તો પાછું એ મિલી સેકન્ડ્સમાં ડિસ્ચાર્જ થઈ જશે. એટલે આપણે એને મિલી સેકન્ડ્સમાં પાછું એને ફરીથી ચાર્જ આપી દેવું પડે. જે ડિસ્ચાર્જ થવાનું એનો ટાઈમ હોય એની પહેલાં આપણે એને ફરીથી ચાર્જ કરી દેવું પડે. એટલે એ છે ધેટ ઇઝ કોલ્ડ ડાયનેમિકલી રિફ્રેશ્ડ. સ્ટેટિક રેમમાં બીજું છે કમ્પેરેટિવલી એક્સપેન્સિવ. કેમ? કારણ કે સ્ટેટિક રેમ છે એ વન ટાઈમ તમે ફ્લિપફ્લોપની અંદર એક વખતે તમે બીટ સ્ટોર કર્યો પછી જ્યાં સુધી તમે એને ફરીથી ક્લોક પલ્સ નહીં આપો ત્યાં સુધી એની અંદર જે કોઈ છે વસ્તુ એ એમનેમ રહેશે. ક્લોક પલ્સ મીન્સ સિગ્નલ. આપણે એને બીજી કોઈ સિગ્નલ જ્યાં સુધી નહીં આપીએ ત્યાં સુધી એની અંદરનો ડેટા એમનો એમ સ્ટોર રાખે છે. એટલે એને રિફ્રેશની જરૂર નથી. એટલે પણ એના સામે એનો ભાવ પણ એટલો વધારે છે. કમ્પેરેટિવલી ડાયનેમિક રેમ કરતાં સ્ટેટિક રેમ છે એ મોંઘી હોય છે, અને સેમ વે ડાયનેમિક રેમ છે એના કરતાં સસ્તી છે, બરાબર. બીજું શું છે તો મોંઘી છે પણ ઇટ ઇઝ ફાસ્ટર. સ્ટેટિક રેમ છે એ ડાયનેમિક રેમ કરતાં ફાસ્ટ કામ કરે છે, જ્યારે ડાયનેમિક રેમ છે એ એની કમ્પેરિઝનમાં મીન્સ સ્ટેટિક રેમની કમ્પેરિઝનમાં સ્લો છે. નેક્સ્ટ છે યુઝડ ટુ ક્રિએટ સીપીયુઝ સ્પીડ સેન્સિટિવ કેશ. સ્ટેટિક રેમનો યુઝ ક્યાં થાય છે તો મોટા ભાગે આપણે કમ્પ્યુટર સિસ્ટમની અંદર કેટલા ટાઈપની મેમરી હોય છે અથવા યુઝ થતી હોય છે. તો ફર્સ્ટ જે આપણે બધા જાણીએ છીએ દેટ ઇઝ હાર્ડ ડિસ્ક. બીજી જે મધરબોર્ડમાં ફિટ કરેલી હોય દેટ ઇઝ રેમ. અને હજી એક મેમરી છે જે પ્રોસેસરની નજીક હોય છે. પ્રોસેસરની નજીક કેમ હોય છે? કારણ કે પ્રોસેસરની સ્પીડ દિવસે દિવસે ઘણી વધતી જાય છે. આપણે જાણીએ છીએ કે પહેલા પ્રોસેસર જે આવતા હતા એ કેટલા આવતા હતા તો ઇટ વોઝ અરાઉન્ડ સમ મેગાહર્ટ્ઝ, કે આટલા મેગાહર્ટ્ઝના પ્રોસેસર આ પ્રોસેસર છે. પણ આજની તારીખે આપણે જઈએ તો ઇટ ઇઝ ઇન ગીગાહર્ટ્ઝ. આપણે લેવા જઈએ છીએ તો તમે ઇવન મોબાઈલનું પણ પ્રોસેસર ચેક કરો છો તો ઇટ ઇઝ ઇન ગીગાહર્ટ્ઝ. એટલે નાની જગ્યામાં વધારે સ્પીડ સ્ટોર કરવી એ પોસિબલ થતું જાય છે દિવસે દિવસે. પણ મેમરીના કેસમાં એવું નથી થતું અથવા એટલું ફાસ્ટ નથી થઈ રહ્યું. એટલે આપણી જે મેમરી છે એ
કેટલી ફાસ્ટ આપણે એની અંદર ડેટા સ્ટોર કરી શકીએ અને કેટલું ફાસ્ટ એમાંથી આપણે રીડ કરી શકીએ. એ સ્પીડ અને પ્રોસેસરની સ્પીડ એ બંનેને મેચ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો લેયર્સ ક્રિએટ કરીએ છીએ મેમરીના. ફોર એક્ઝામ્પલ કે આપણી હાર્ડ ડિસ્ક છે એની સાઇઝ ઘણી વધારે આવે છે. નોર્મલી હવે તમે નવું લેપટોપ કે નવું કમ્પ્યુટર ખરીદો તો ટીબીમાં તમને ઇઝીલી અવેલેબલ મળે. ટીબી મીન્સ ટેરાબાઇટ્સ, કે તમારી હાર્ડ ડિસ્કની સાઇઝ હશે એ ટેરાબાઇટ્સમાં આવતી હશે, પણ તમારી રેમ હશે એ ઇટ ઇઝ ઇન જીબી, કે અમુક જીબી સુધી મળતી હશે, કે 8 GB કે 10 GB કે 12 GB કે એવું કંઈક તમને મળતું હશે એની અંદર. તો કેમ આટલું બધું વેરિએશન છે? તો એમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે જે હાર્ડ ડિસ્ક છે એની અંદર જે ટાઈપની મેમરી યુઝ થાય છે ઇટ ઇઝ ચીપર અથવા સસ્તી છે, પણ જ્યારે રેમની અંદર જે વસ્તુ યુઝ થાય છે એ મોંઘી છે. બીજું રીઝન એવું પણ છે કે રેમની સાઇઝ ઘણી નાની હોય છે, જ્યારે એની કમ્પેરિઝનમાં હાર્ડ ડિસ્કની સાઇઝ ઘણી મોટી હોય છે. એટલે ઓછી જગ્યામાં વધારે મેમરી ફિટ કરવાની ટેકનોલોજી જેટલી ફાસ્ટ ડેવલપ થવી જોઈએ એટલી ફાસ્ટ નથી થઈ રહી. એની જગ્યાએ ઓછી જગ્યામાં વધારે પ્રોસેસિંગ પાવર આપવાની જે સ્પીડ છે એ બહુ જ ફાસ્ટ વધી રહી છે. એટલે આપણે શું કરીએ છીએ કે ડેટા કોઈ જોઈતો હોય તો હાર્ડ ડિસ્કમાંથી એને રેમમાં લાવીએ છીએ. પહેલાં આટલું હતું, એક જ લેયર હતું કે રેમમાંથી પછી ડાયરેક્ટ પ્રોસેસર રીડ કરી લેતું હતું, કારણ કે એ બંનેની સ્પીડ વચ્ચે બહુ મેજર ડિફરન્સ ન હતો. પણ આજની તારીખે શું થયું છે કે રેમની સ્પીડ જેટલી વધવી જોઈતી હતી એટલી વધી નહીં, અને પ્રોસેસરની સ્પીડ એની કમ્પેરિઝનમાં ઘણી બધી વધી ગઈ છે. તો હજી એક લેયર આપણે ક્રિએટ કર્યું કે હાર્ડ ડિસ્કમાંથી રેમમાં અને રેમમાંથી કેશમાં આપણે ડેટા ટ્રાન્સફર કરીએ છીએ, પછી પ્રોસેસરને ડેટા જોઈતો હોય એ કેશમાંથી લે છે. એટલે કેશ એક વધારાનું લેયર આપણે ક્રિએટ કર્યું મેમરીનું, કે જેનાથી આપણી જે કમ્પ્યુટરની અથવા સીપીયુની જે સ્પીડ છે એને આપણે મેમરી સાથે ઇક્વિવેલન્ટ કરાવી શકીએ અથવા બરાબર સરખાવી શકીએ. એટલા માટે આપણે એક વધારાનું લેયર ક્રિએટ કર્યું કેશ મેમરીનું, અને કેશ મેમરી છે એ વધારે ફાસ્ટ હોવી જોઈએ. તો આપણી પાસે બે ટાઈપની રેમ અવેલેબલ છે, એમાંથી ફાસ્ટર છે એ સ્ટેટિક રેમ છે. એ મોંઘી પણ છે પણ ફાસ્ટર પણ છે, એટલા માટે આપણે કેશમાં યુઝ કરીએ છીએ. એ કઈ મેમરી યુઝ કરીએ છીએ? સ્ટેટિક રેમની યુઝ કરીએ છીએ. જ્યારે ડાયનેમિક રેમ છે એ આપણી સિસ્ટમની લાર્જર સિસ્ટમની મેઇન મેમરી એટલે રેમના ફોર્મમાં યુઝ થતી હોય છે. બરાબર? એટલે આ સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમની અંદર ડિફરન્સ, જનરલ જે ડિફરન્સ છે એ આ રીતનો છે. નેક્સ્ટ ટોપિક છે આપણો રીડ ઓનલી મેમરી અથવા રોમ, ROM. હવે રોમની અંદર મલ્ટિપલ ટાઈપ્સ આવી ગયા છે. ફર્સ્ટ છે માસ્કડ રોમ, એમ રોમ. બરાબર? એટલે એમ રોમ શું હતું? તો ઇટ વોઝ ફર્સ્ટ બેઝિક ટાઈપ, કે સૌથી શરૂઆતમાં જ્યારે રોમ મેમરીની શરૂઆત થઈ, રીડ ઓનલી મેમરીની શરૂઆત થઈ, તો સૌથી પહેલું જે આવ્યું દેટ વોઝ માસ્કડ રોમ. હવે માસ્કડ રોમ શું હતું? તો હાર્ડ વાયર ડિવાઇસીસ હતા. બરાબર? આજની તારીખે આપણે જોઈએ છીએ કે મેમરી કેટલી સિમ્પલ થઈ ગઈ, કે આપણે એને પેનડ્રાઈવને ખિસ્સામાં રાખીને ફરી શકીએ છીએ ઇઝીલી. પણ પહેલાં એવું સિમ્પલ નહોતું. પહેલાં જે રોમની સાઇઝ હતી એ ઘણી મોટી હતી અને ઘણી ઓછી જગ્યાએ, મીન્સ જ્યાં બહુ જ એનો યુઝ થતો હોય એવી જ અમુક જ કમ્પ્યુટર્સમાં એના માટેની ડ્રાઈવ પણ આવતી હતી. દરેક કમ્પ્યુટરમાં માસ્ક રોમ અથવા એમ રોમની ડ્રાઈવ્સ પણ અવેલેબલ હોતી નથી. ઇટ કન્ટેન્ટ પ્રી પ્રોગ્રામ સેટ ઓફ ડેટા ઓર ઇન્સ્ટ્રક્શન. બરાબર? એની અંદર આપણે એટલે યુઝર તો કશું લખી જ નથી શકતો. કંપનીમાંથી જ્યારે એ મેમરી બને એટલે એની અંદર પ્રી પ્રોગ્રામ મીન્સ કોઈ પ્રોગ્રામ બનેલો હોય તો એની અંદર ઓલરેડી લોડ થયેલો જ હોય. એના પછી યુઝર પાસે આવે એટલે ખાલી યુઝ જ કરી શકે, મીન્સ એમાંથી આપણે રીડ કરી શકીએ, પણ એની અંદર આપણે કશું રાઇટ કરવું હોય તો રાઇટ કરી શકતા નહોતા. બરાબર? એના પછી નેક્સ્ટ છે પી રોમ, દેટ ઇઝ પ્રોગ્રામેબલ રોમ. એટલે એ એવી મેમરી આવી કે જેને આપણે પછી પ્રોગ્રામ કરી શકતા હતા, તો અથવા તો કેન બી મોડિફાઈડ ઓનલી વન્સ બાય અ યુઝર. બરાબર? એટલે આપણી જોડે આવે ત્યારે એ બ્લેન્ક હોય, એટલે આપણે એકવાર એની અંદર કંઈક લખી શકીએ, પણ મલ્ટિપલ ટાઈમ એનો યુઝ નહોતા કરી શકતા. આજે જેમ પેનડ્રાઈવ આપણે જેટલી વાર એની અંદર ફાઇલ કોપી કરવી હોય એટલી વાર કરી શકીએ છીએ, ડિલીટ કરવી હોય એટલી વાર ડિલીટ કરી શકીએ છીએ. પણ પી રોમના કેસમાં એવું નહોતું. એકવાર આપણે એનો યુઝ કરી શકતા હતા. એકવાર તમે એની અંદર રાઇટ કરી દીધું પછી એ ઇરેઝ ના થઈ શકે અથવા આપણે એને ડિલીટ નહોતા કરી શકતા. એટલે વન ટાઈમ યુઝવાળી સિસ્ટમ હતી પી રોમમાં. એનાથી આગળ વધીએ તો ઈપી રોમ આવ્યું, દેટ ઇઝ ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ રોમ. ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ રોમ હતું, દેટ ઇઝ એક્ઝેક્ટલી રીરાઇટેબલ સીડી ઓર રીરાઇટેબલ ડીવીડી.
કે જે કદાચ તમે લોકોએ જોયું હશે અને પછી એનું જે ડ્રાઈવ હતી એ પણ કોમ્પેક્ટ હતી અને એને આપણે આપણી સિસ્ટમમાં ઘણા બધા કમ્પ્યુટર્સમાં એ આવતી હતી પહેલા. હવે તો બહુ ઓછો જ યુઝ થાય છે. તો EPROM ની અંદર આપણે મલ્ટિપલ ટાઈમ ડેટા રીડ કરાવી શકીએ, ડેટા રાઈટ કરાવી શકીએ. મીન્સ બજારમાં એ બ્લેન્ક મળે, આપણે ઘરે લાઈને એની અંદર ડેટા રાઈટ કરી શકીએ, ડેટા સ્ટોર કરી શકીએ છીએ. પછી જ્યારે ડિલીટ કરવું હોય ત્યારે આખો ડેટા ડિલીટ પણ કરી શકીએ છીએ. બરાબર, પણ એના માટે સ્પેશિયલ ડ્રાઇવ્સની જરૂર પડતી હતી, જેને આપણે CD ડ્રાઈવ અથવા DVD ડ્રાઈવ કહેતા હતા. એનાથી એડવાન્સ છે દેટ ઇઝ EEPROM, એટલે ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ એન્ડ પ્રોગ્રામેબલ રોમ. હવે ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ, બરાબર, આની પહેલા જે કીધું EPROM ની અંદર, તો EPROM માં શું થતું હતું કે જે ડેટા રીડ અને રાઈટ થતો હતો એ અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરતા હતા. એટલે એ ઇઝીલી આપણે કરાવી શકીએ નહીં. પણ ઇલેક્ટ્રોનિકલી જો પોસિબલ થાય, મીન્સ આપણે જે USB પેન ડ્રાઈવનો યુઝ કરીએ છીએ એને ડાયરેક્ટલી એક તો USB પોર્ટનો યુઝ કરી શકીએ છીએ. એટલે એના માટે સેપરેટ કોઈ ડિવાઇસની જરૂર નથી રીડ અને રાઈટ કરવા માટે. યુએસબીમાં તમે કનેક્ટ કરો એટલે ઓટોમેટિકલી ડિટેક્ટ થઈ જાય. તમારે જેટલી ફાઇલ્સ ડિલીટ કરવી હોય એટલી ડિલીટ કરી શકો. એની સામે જેટલી ફાઇલ્સ તમારે સ્ટોર કરાવવી હોય એટલી તમે સ્ટોર પણ કરાવી શકો છો. એટલે આટલો એનો એડવાન્ટેજ થઈ ગયો ઇલેક્ટ્રોનિકલી થયું એના લીધે. પહેલાં જે હતું દેટ વોઝ યુઝિંગ અલ્ટ્રાવાયોલેટ લાઇટ. એટલે તમે રીડ અને રાઇટ માટે આપણે અલ્ટ્રાવાયોલેટ લાઇટનો યુઝ કરતા હતા. જ્યારે હવે પેન ડ્રાઈવ્સ જે આવી આપણી પાસે એની અંદર આપણે ઇલેક્ટ્રોનિકલી ડેટાને રીડ અને રાઇટ કરાવી શકીએ છીએ. અને એના માટે કોઈ સ્પેશિયલ ડિવાઇસની જરૂર નથી. આપણે ડાયરેક્ટલી USB પોર્ટ સાથે એને કનેક્ટ કરી શકીએ છીએ. આની અંદર ફર્ધર છે ડિઝાઇન ઓફ 32x4 રોમ. બરાબર, હવે આનો મતલબ શું થાય છે? એક તો આપણે કીધું કે આપણું ચેપ્ટરનું નામ જ છે મેમરી આર્કિટેક્ચર. મીન્સ અમારે મેમરી જોઈતી હોય કમ્પ્યુટરની અંદર, કે આમાં જેમ આપણે લેવલ્સ જોયા કે હાર્ડ ડિસ્ક, રેમ અને કેશ મેમરી, અથવા ROM મીન્સ રીડ ઓનલી મેમરી. તો આ કોઈ પણ મેમરી જોઈતી હોય તો એ ડિઝાઇન કરવી પડે. ડિઝાઇન મીન્સ કે એની સર્કિટ આપણે બનાવવી પડે કે જેથી એ ડેટા સ્ટોર કરી શકે. મેં તમને આગળ કીધું ને કે સ્ટેટિક મેમરીમાં ફ્લિપ ફ્લોપ યુઝ થાય છે અને જ્યારે ડાયનેમિક મેમરીમાં કેપેસિટર અને ટ્રાન્ઝિસ્ટર યુઝ થાય છે. તો આ બધું જ જે કોઈ છે દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક સર્કિટ, કે આ બધું સર્કિટ બનશે આ બધાની. તો અહીંયા પણ રોમમાં પણ એવી જ આપણે સર્કિટ બનાવવાની થાય. તો એ 32x4 મીન્સ આટલી મેમરી સ્ટોર કરવા માટેનું આપણે રોમ બનાવવી હોય તો કઈ રીતે બને એ આપણે આની અંદર શીખીશું પછી. નેક્સ્ટ ટોપિક છે આપણો PLA અથવા પ્રોગ્રામેબલ લોજિક એરે. આ પણ છે ઇટ ઇઝ સિમિલર ટુ રોમ, પણ એની અંદર થોડોક ડિફરન્સ છે. PLA is a fixed architecture logic device with programmable AND gates followed by programmable OR gates. AND અને OR gates તો તમે લોકો ભણી ગયા છો. તો અહીંયા શું કરીએ છીએ આપણે, એ લોકોને મીન્સ ગેટ્સને એવી રીતે ગોઠવીએ છીએ કે એની અંદર ડેટા સ્ટોર થઈ શકે. ફ્લિપ ફ્લોપ છે એ પણ ગેટ્સથી જ બનેલા છે. મીન્સ એન્ડ ગેટ, ઓર ગેટ એ બધાથી જ ફ્લિપ ફ્લોપ પણ બને છે. એટલે એની અંદરનો પણ બેઝિક ડિવાઇસ, બેઝિક યુનિટ શું છે તો ગેટ્સ જ છે. એટલે અહીંયા પણ આપણે PLAમાં જે બનાવવાનું હોય તો પ્રોગ્રામેબલ લોજિક એરે મીન્સ આપણે જે બનાવવું હોય એની અંદર ડેટા સ્ટોર કરવા માટેનું PLA બનાવવું હોય તો એની અંદર શું જોઈશે આપણે એન્ડ ગેટ્સ અને ઓર ગેટ્સ, અને એને એ રીતે ગોઠવીએ છીએ કે એને પ્રોગ્રામેબલ મીન્સ તમે એક સપ્લાય આપશો કે હું 1 ઇનપુટ આપું તો મને એ રીતનું 1 કે 0 મારે જે જોઈતું હોય એ રીતનું મળે. એટલે આપણે એને કહીએ છીએ પ્રોગ્રામેબલ એન્ડ ગેટ્સ ફોલોડ બાય પ્રોગ્રામેબલ ઓર ગેટ્સ. એટલે એનું એરેન્જમેન્ટ જ છે અને ફાઇનલી એ આપણને ડેટા સ્ટોર કરવા માટે યુઝ થઈ શકે છે. કમ્પેરિઝન વિથ રોમ, આને આપણે રોમ સાથે કમ્પેર કરવાનું છે. તો PLA ઇઝ મોસ્ટલી સિમિલર ટુ રોમ. PLA અને રોમ બંને ઓલમોસ્ટ સરખા છે, બટ ડઝ નોટ જનરેટ ઓલ મીન ટર્મ્સ. બરાબર, PLAમાં બધા જ મીન ટર્મ્સ જનરેટ થતા નથી. હવે મીન ટર્મ્સ એટલે તમને ખબર છે શું થાય? તમે મીન ટર્મ્સ ભણેલા છો? કોઈ પણ એક જવાબ આપો. ના. મીન ટર્મ્સ નથી ભણ્યા. ગેટ્સ ભણ્યા છો? યસ. ઓર ગેટ અને એન્ડ ગેટ તમને ખબર છે? યસ સર. ઓર ગેટમાં આપણે 2 ઇનપુટ્સ આપીએ છીએ અને આપણને કંઈક આઉટપુટ મળતું હોય છે. ખ્યાલ છે ને? A અને B હું ઇનપુટ આપું અથવા P અને Q ઇનપુટ આપું ને મને R આઉટપુટમાં મળે. બરાબર, ઓર ગેટનું શું છે, કઈ રીતે મળે મીન્સ હું A અને B છે મારા ઇનપુટ અને હું
1 ઇનપુટ આપું છું A માં ને B માં 0, તો આઉટપુટ શું મળશે મને? 1. 1 મળશે. સેમ વે હું A ને 0 કરી નાખું ને B ને 1 કરું તો આઉટપુટ શું મળશે? 1. અને બંનેને 0 કરું તો 0. 0, બરાબર? એટલે 0 જ્યારે બંને 0 હશે, બંને ઇનપુટ 0 હશે, તો આપણને આઉટપુટમાં 0 મળશે. અને એના સિવાયના કોઈ પણ કેસમાં, મીન્સ એક પણ ઇનપુટ જો 1 હશે અથવા બંને ઇનપુટ 1 હશે, તો આપણને આઉટપુટમાં 1 મળશે. તો આ જે આપણે ટ્રુથ ટેબલ ક્રિએટ કરીએ છીએ એને જ કહેવાય મિન ટર્મ્સ, બરાબર? એટલે હું લખું આને, માની લો કે A, B અને આઉટપુટ છે C. તો A માં 0, B માં 0, તો આઉટપુટમાં શું આવ્યું? 0. A માં 0, B માં 1, તો આઉટપુટમાં શું આવ્યું? 1. A માં 1, B માં 0, તો આઉટપુટમાં શું મળ્યું મને? 1. અને A માં 1 અને B માં પણ 1, તો આઉટપુટ મને મળ્યું છે 1. તો અહીંયા જે C માટે અલગ અલગ આપણને આઉટપુટ મળ્યા, ધેટ ઇઝ કોલ્ડ, એ શું કહેવાય આપણું? મીન ટર્મ્સ, બરાબર? અથવા તમે કે મેપ બનાવતા શીખ્યા છો? કે મેપ ભણેલા છો તમે? આના માટેના ગેટ્સ માટે પણ આપણે કે મેપ બનાવીએ. તમે Yes, જ્યારે, sir. બરાબર ને? તો કે મેપમાં શું કરતા હતા આપણે? A, B એના જે કોમ્બિનેશન્સ હોય એ મેન્શન કરતા હતા, અને જે આઉટપુટ આવે એને આપણે 2 ડાયમેન્શનલ એરે જેવું ટેબલ બનાવતા હતા અથવા મેટ્રિક્સ બનાવતા હતા, ને એમાં આપણે આઉટપુટ દેખાડતા હતા. તો બધા જ પોસિબલ કોમ્બિનેશન્સ આપણે ત્યાં આગળ બતાવતા હતા. એટલે એ જે બધા જ પોસિબલ કોમ્બિનેશન્સ જે આપણે દેખાડીએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ મિન ટર્મ્સ, બરાબર? એટલે રોમના કેસમાં, મીન્સ આપણે જે ભણી રહ્યા છીએ અત્યારે, એના કેસમાં શું થાય છે કે રોમ, ROM, રીડ ઓનલી મેમરી છે, એના કેસમાં બધા જ મિન ટર્મ્સ જનરેટ થવા પોસિબલ છે. પણ જ્યારે PLA ના કેસમાં ડઝ નોટ જનરેટ ઓલ મિન ટર્મ્સ. PLA શું કરે છે? અમુક મિન ટર્મ્સ જે નથી જોઈતા એને બ્લોક કરી રાખે છે. એટલે અમુક મિન ટર્મ્સ એના કેસમાં જનરેટ થશે જ નહીં, બરાબર? ફોર એક્ઝામ્પલ, હું તમને એવું કહું કે મારી પાસે બે ઇનપુટ છે A, B, અને આઉટપુટ મને મળે છે C, અને સિમ્પલ ઓર ગેટ જ છે. પણ મારે 0, 0 અને 0, 1 અને 1, 1 ના કેસમાં જ આઉટપુટ જોઈએ છે. મારે 1, 0 ના કેસમાં આઉટપુટ કોઈ પણ ટાઈપનું જનરેટ થવું જ ના જોઈએ. એવું મારે બ્લોક કરવું હોય તો મારે શું કરવાનું થાય? 1, 0 ના કેસમાં આઉટપુટ જનરેટ ના થવા દેવું હોય તો મારે શું કરવું પડે? તો એની આગળ નોટ ગેટ કેવું કંઈક હું લગાવું એવા કેસમાં, તો શું થઈ જાય? 1 નો 0 થઈ જાય. એટલે બંને ઇનપુટ શું થઈ ગયા? 0 થઈ ગયા. એટલે 0 થઈ ગયા તો એ કેસમાં આઉટપુટ જનરેટ થશે નહીં. એટલે આપણને એક મિન ટર્મ ઓછું મળ્યું, બરાબર? A ની વેલ્યુ 1 હોય અને B ની વેલ્યુ 0 હોય, તો એવા કેસમાં આપણને આઉટપુટ નોર્મલી ઓર ગેટમાં 1 મળે. પણ હું જ્યારે A ની આગળ નોટ ગેટ એડ કરી દઉં તો 1 નો 0 થઈ જાય. એટલે બંને ઇનપુટ 0 થઈ ગયા, તો આઉટપુટ પણ 0 થઈ ગયું. એટલે એ પર્ટિક્યુલર મિન ટર્મ જનરેટ થવા દીધી નહીં. તો આ રીતના આપણે કોઈ પર્ટિક્યુલર મિન ટર્મને બ્લોક કરતા હોઈએ તો એને આપણે, મીન્સ PLA ના કેસમાં આપણે એ રીતના એન્ડ ગેટ ને ઓર ગેટ ગોઠવીએ છીએ કે જેથી અમુક જરૂરી મિન ટર્મ્સ જ જનરેટ થાય, બધે બધા મિન ટર્મ્સ જનરેટ થાય નહીં, બરાબર? અને એ રીતનું, એટલે મીન્સ આપણે આજે કીધું મેં તમને કે એન્ડ ગેટ ઓર ગેટ આ રીતના આપણે કોમ્બિનેશન કરીને ગોઠવવાના છે. તો એવી આપણે સિમ્પલ PLA ની ડિઝાઇન કરવાની થશે. જેમાં આગળ કીધું આપણે કે 32/4 ની રોમ આપણે કઈ રીતે બને, એનું આર્કિટેક્ચર શું હોય, એની ડિઝાઇન શું હોય, કમ્પોનન્ટ્સ કઈ રીતે ગોઠવવાના, એ રીતના PLA ના કેસમાં પણ એના જે કમ્પોનન્ટ્સ છે, એન્ડ ગેટ ઓર ગેટ, એને કઈ રીતે ગોઠવીને આપણે મેમરી આર્કિટેક્ચર અથવા મેમરી ક્રિએટ કરી શકીએ છીએ કે જેથી આપણે એની અંદર ડેટા સ્ટોર થઈ શકે, એ આપણે આની અંદર શીખીશું. અને નેક્સ્ટ છે 4.5 ટોપિક ઇઝ કેશ મેમરી. CACHE એનું સ્પેલિંગ છે. અને કેશ મેમરી મેં તમને કીધું એ રીતના કે આપણે થર્ડ લેયર નવું એક જનરેટ કર્યું છે. હવે તમે કોઈ પણ કમ્પ્યુટર અથવા લેપટોપ લેવા જાઓ તો એની અંદર કેશ મેમરીનું પણ મેન્શન થયેલું હોય છે. તમને ઘણી વખતે એના સ્પેસિફિકેશન્સમાં ના બતાવ્યું હોય, પણ એની તમે ડિટેલ્સ સર્ચ કરો તો એની અંદર હોય. અને કેશ મેમરીનું કામ શું છે? તો જે સ્પીડ પ્રોસેસરની વધારે છે અને મેમરીની આપણી સ્પીડ ઓછી છે, રેમની જે સ્પીડ ઓછી પડે છે, એ બંનેની જે વચ્ચે ગેપ ક્રિએટ થાય છે, એ ગેપને ફૂલફિલ કરવાનું કામ એનું છે. તમે અત્યારે OS સબ્જેક્ટ ભણી રહ્યા છો ને, ઓપરેટિંગ સિસ્ટમ? Yes, sir.
તો ઓપરેટિંગ સિસ્ટમમાં તમે મેમરીનું જોશો કે મેમરી કઈ રીતે Yes, sir. બરાબર, મેમરી કઈ રીતે એની અંદર કામ કરે છે એ તમે એમાં સમજશો. તો એ વખતે તમને ખ્યાલ આવશે કે રેમનો યુઝ કઈ રીતે થતો હોય છે. અત્યારે આપણને ખબર છે કે હાર્ડ ડિસ્કમાંથી કોઈ પણ ડેટા મારે રીડ કરવું હોય તો હું ડાયરેક્ટલી રીડ નથી કરી શકતો, પણ એને હું રેમમાં લઈ આવું છું અને રેમમાંથી પછી હું એનો યુઝ કરું છું આપણે પ્રોસેસ જે કાંઈ કરવી હોય. ફોર એક્ઝામ્પલ કે વર્ડ ફાઇલ બનાવી છે મેં, એની અંદર 10 લાઈન લખેલી છે, તો એ 10 લાઈનવાળી વર્ડ ફાઇલ ભલે અત્યારે હાર્ડ ડિસ્કમાં સ્ટોર છે, પણ જ્યારે પણ મારે એની અંદર રીડ કરવું હોય કે અથવા એડિટ કરવું હોય તો મારે એને રેમમાં લાવવું પડે અને પછી જ હું એની અંદર એડિટ કરી શકું. અને માની લો સેવ કરતા પહેલા લાઇટ જતી રહે કે કંઈ થાય તો શું થશે, એ જે 10 પોઈન્ટની અંદર મેં કોઈ પણ એડિટિંગ કર્યું હશે તો એ સેવ થશે નહીં. એટલે ધેટ ઇઝ બીકોઝ ઓફ રેમ, કે એ ટેમ્પરરી મેમરી છે અને એની અંદર જે કોઈ વસ્તુ સ્ટોર થયેલી હોય ટેમ્પરરી સ્ટોર થયેલી હોય છે. એટલે તમારે જો એને પરમનન્ટ કરવી હોય તો તમારે એને હાર્ડ ડિસ્કમાં શિફ્ટ કરવું પડે. એટલે હાર્ડ ડિસ્કમાં શિફ્ટ નહીં કરો તો ત્યાં સુધી એ સ્ટોર થયેલી હશે નહીં. બરાબર, એટલે કેશ મેમરીનો યુઝ શું છે, તો કેશ ઇઝ યુઝ ટુ રિડ્યુસ ધ એવરેજ ટાઈમ ટુ એક્સેસ ડેટા ફ્રોમ મેઇન મેમરી. બરાબર, મેં કીધું એમ કે ભાઈ આપણે પ્રોસેસરની સ્પીડ ઘણી વધારે છે, દિવસે દિવસે જે વધવી જોઈતી હતી એ સ્પીડે વધી ગઈ, પણ મેમરીની સ્પીડ એની સાથે સાથે વધવી જોઈતી હતી એ વધી નથી. અને એટલા જ માટે બેની સ્પીડમાં ઘણો બધો વેરિએશન આવી ગયો છે. મેમરીની સ્પીડ મીન્સ એની અંદરથી આપણે કેટલો ફાસ્ટ ડેટા રીડ કરી શકીએ છીએ ને એની અંદર કેટલો ફાસ્ટ ડેટા સ્ટોર કરાવી શકીએ છીએ, એ સ્પીડની વાત છે. બરાબર, એટલે પ્રોસેસરની જે સ્પીડ વધારે છે એને આપણે જો ગેપ વચ્ચે ક્રિએટ થઈ, એ ગેપને આપણે રિડ્યુસ કરવી હોય તો એના માટે શું કરી શકીએ, તો વચ્ચે એક વધારાની લેયર આપણે ક્રિએટ કરી મેમરીની. એટલે હાર્ડ ડિસ્ક ટુ રેમ અને પછી રેમ ટુ કેશ મેમરી. એટલે હવે કેશ મેમરીમાં ડેટા સ્ટોર થશે અને પ્રોસેસર જે એક્સેસ કરશે એ કેશ મેમરીમાંથી કરશે. એટલે એ વધારે ફાસ્ટ કામ થશે. બરાબર, એ તમે પેજ હીટ અને એ બધું એમાં અંદર ઓપરેટિંગ સિસ્ટમમાં ભણશો એટલે તમને ખ્યાલ આવશે કે હાર્ડ ડિસ્કમાંથી ક્યારે અને કેટલી વસ્તુ રેમમાં લાવવાની અને રેમમાંથી કેટલી વસ્તુ ક્યારે કેશમાં લઈ જવી, એ બધું ઓપરેટિંગ સિસ્ટમ ડિસાઈડ કરે છે ને એ પ્રમાણે એમાં કામ થતું હોય છે. હવે કેશ મેમરી કેવી છે, તો ઇટ ઇઝ ફાસ્ટર, સ્મોલર ઇન સાઇઝ, એટલે એની સાઇઝ ઘણી ઓછી છે, ઘણી ફાસ્ટ કામ કરે છે અને લોકેટેડ ક્લોઝર ટુ ધ પ્રોસેસર. ક્લોઝર ટુ ધ પ્રોસેસર મીન્સ પ્રોસેસરથી ઘણી નજીક છે. કેમ? કારણ કે આપણે પ્રોસેસરને જે કોઈ ડેટા જોઈશે એ આપણે થ્રુ કેશ મેમરી પ્રોવાઈડ કરવાના છીએ એટલા માટે. બરાબર, એટલે આ રીતના આપણું મેમરીનું ઓર્ગેનાઇઝેશન હોય છે, હાર્ડ ડિસ્ક ટુ રેમ અને રેમ ટુ કેશ મેમરી. હવે ફિઝિકલ એડ્રેસ મોડેલ. હવે દરેક પ્રોસેસરની પોતાની લિમિટેશન્સ હોય કે એની સાથે આપણે જોઈએ એટલી મેમરી તમે એટેચ કરી શકો એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે કોઈ જૂનું કમ્પ્યુટર હોય અને એની અંદર તમે આજની નવી 1 TB કે 2 TBની હાર્ડ ડિસ્ક લગાવી દેશો તો લાગી તો જાય, પણ એ કદાચ એવું બને કે તમારું પ્રોસેસર એ બધી જ મેમરીનો અથવા આખી આખી હાર્ડ ડિસ્કનો યુઝ ન કરી શકે. એનું રીઝન એવું હોય કે એની જે મેમરીની એડ્રેસ કરવાની કેપેસિટી હોય પર્ટિક્યુલર પ્રોસેસરની, એ કદાચ એટલી બધી ના હોય. કારણ કે એ જ્યારે પ્રોસેસર ડેવલપ થયું હતું ત્યારે એની સાથે જે મેમરી આવતી હતી એ મેમરીની જ સાઇઝ ઘણી વધારે હતી, અથવા એ ટાઈમે ટીબીમાં હાર્ડ ડિસ્ક આવતી નહોતી. એટલે એને જે એડ્રેસ કરવાની કેપેસિટી હતી એ લિમિટેડ હતી, અમુક જીબી સુધી જે એડ્રેસ કરતું હતું, ઉપરની મેમરીને એડ્રેસ કરી શકતું નથી. એટલે આજની તારીખમાં તમે એમાં લેટેસ્ટ હાર્ડ ડિસ્ક લાઇન ફિટ કરી દો તો એ ફિટ થઈ જાય, પણ તમને 2 TBની હાર્ડ ડિસ્ક લગાવી હશે તો પણ કદાચ જો તમારા પ્રોસેસરની લિમિટ હોય કે 256 GB, તો એ 256 GB જ તમને દેખાડશે, બાકીની મેમરી તમને દેખાડશે નહીં. હોવા છતાં આપણે એનો યુઝ કરી શકતા નથી. એટલે એ છે એનું એડ્રેસ મોડલ. બરાબર, એટલે આપણે કેશ માટે પણ આ રીતનું એડ્રેસ યુઝ થાય કે કોઈ પણ મેમરી હોય એનો યુઝ કરવો હોય તો એને પર્ટિક્યુલર એડ્રેસ આપવું પડે. આપણે કોઈને લેટર લખીએ તો આપણે એમાં લખીએ છીએ કે ભાઈ આ એનું એડ્રેસ છે, મીન્સ નામ અને એડ્રેસ, તો એ લેટર એના ઘરે પહોંચે છે. તો અહીંયા પણ એવું જ છે કે તમારે પર્ટિક્યુલર જગ્યાએથી કોઈ ફાઇલ એક્સેસ કરવી હોય તો તમારે એનું એડ્રેસ આપવું પડે. આપણે નથી આપતા, પણ એ ઓપરેટિંગ સિસ્ટમ કામ કરે છે આપણા માટે
અને આપણે જે કંઈ ઇન્સ્ટ્રક્શન આપી હોય કે મારે આ ફાઇલ એક્સેસ કરવી છે, તો ઓપરેટિંગ સિસ્ટમ એનું એડ્રેસ શોધે ને એ પર્ટિક્યુલર એડ્રેસ પરથી એ ફાઇલ આપણી સામે લઈ આવે છે. અથવા જ્યારે આપણે એને સેવ કરવાનું કહીએ તો એ પર્ટિક્યુલર એડ્રેસ પર જ જઈને એને સેવ કરે છે. તો એ બધું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. પણ એના માટે ફિઝિકલ એડ્રેસ મોડલ, એટલે ફિઝિકલ એડ્રેસ દરેક મેમરીનું એલોકેટ થયેલું હોય છે ને એ પ્રમાણે એ કામ કરે છે. બરાબર. નેક્સ્ટ છે કેશ પરફોર્મન્સ. હવે કેશ પરફોર્મન્સ અથવા કેશ મેમરીનું પરફોર્મન્સ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કેમ? કારણ કે આનો યુઝ જ આપણે એટલા માટે કરી રહ્યા છીએ કે જે પ્રોસેસરની ફાસ્ટ સ્પીડ છે અને મેમરીની જે સ્લો સ્પીડ છે એ બંનેની વચ્ચેનો ગેપ ક્લોઝ કરવા માટે અથવા ગેપ રિમૂવ કરવા માટે આપણે કેશ મેમરી ઇન્સર્ટ કરી છે. એટલે એની પરફોર્મન્સ જે કંઈ આપણે એક્સપેક્ટ કરીએ છીએ એ પ્રમાણેની હોવી જોઈએ. જો એવું નહીં થાય તો તમારું બહુ ફાસ્ટ પ્રોસેસર હશે છતાં તમારી મેમરી એની સ્પીડને લિમિટેડ કરી નાખશે અને અમુક લેવલથી વધારે, મીન્સ ફોર એક્ઝામ્પલ કે તમે 2.1 ગીગાહર્ટ્ઝ કે 2.2 ગીગાહર્ટ્ઝનું પ્રોસેસર લઈ આવ્યા, પણ તમારી જે મેમરીઝ છે એની સાથે એટેચ કરેલી એ મેમરીઝની એટલી બધી સ્પીડ નથી આવી શકતી, તો તમારું 2.2 ગીગાહર્ટ્ઝનું 100% તમે પ્રોસેસરનો પાવર યુઝ કરી શકશો નહીં. એટલે ફોર એક્ઝામ્પલ કે 1.5 ગીગાહર્ટ્ઝ સુધીની તમારી મેમરી એને કોપ અપ કરી શકે છે અથવા એ સ્પીડે તમારી મેમરી એને ડેટા પ્રોવાઈડ કરાવી શકે છે. તો તમારું પ્રોસેસર ભલે 2.2 ગીગાહર્ટ્ઝનું રહ્યું પણ તમે મેક્સિમમ એનો યુઝ 1.5 ગીગાહર્ટ્ઝ સુધીનો જ કરી શકશો ડ્યુ ટુ લિમિટેશન્સ ઓફ યોર મેમરી. રાઈટ. એટલે બંને કેસમાં અહીંયા એવું છે કે તમારી પ્રોસેસરની કેપેસિટી નથી અને તમે વધારે પડતી હાર્ડ ડિસ્ક લગાવો છો તો પણ એ તમને પ્રોવાઈડ નહીં કરી શકે, અને તમારું મેમરીની સ્પીડ ઓછી છે ને એને તમે હાઈ સ્પીડનું પ્રોસેસર લગાવો છો તો એ કેસમાં પણ તમારું પ્રોસેસરની હાઈ સ્પીડ તમે યુટિલાઇઝ નહીં કરાવી શકો. બરાબર. અને ફાઇનલ ટોપિક છે કેશ એડ્રેસિંગ. એટલે કેશનું એડ્રેસિંગ આપણે જે જોયું ને કે એડ્રેસ મોડલ, પછી એને એડ્રેસ મળતા હોય ને એડ્રેસ મળે એનું મેનેજમેન્ટ કરવું. મીન્સ કે આપણે ઇન્ડિયામાં શું કર્યું છે તો પિનકોડ સિસ્ટમ રાખી છે કે તમે કોઈ પણ બીજા સ્ટેટમાં અથવા તો ક્યાંય પણ તમારે લેટર મોકલવું હોય તો તમે એની અંદર પિનકોડ મેન્શન કરી શકો. એટલે એ શું થયું તો આપણું એડ્રેસ મેનેજમેન્ટ થયું. ઇન્ડિયા કન્ટ્રી માટે એડ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરીએ છીએ તો બાય મેન્શનિંગ ધ પિન કોડ્સ. આપણે પિન કોડ આપેલા છે ને એનો યુઝ કરીને આપણે એ પ્રમાણે લેટર્સ અહીંયાથી કઈ જગ્યાએ મોકલાવાના છે ને શું છે એ નક્કી થઈ શકે છે. તો એ રીતના અહીંયા પણ એડ્રેસિંગ, દરેક મેમરીનું એડ્રેસિંગ કરવા માટે એને કોડ એસાઇન કરવો પડે, રાઈટ, અથવા તો લોકેશનનો નંબર એસાઇન કરવો પડે કે આ નંબરનું લોકેશન થયું. તો એ બધું જે કામ છે એ કેશ માટે પણ થશે. એટલે કેશનું એડ્રેસિંગ કઈ રીતે થાય છે આપણી સિસ્ટમમાં એ આપણે જોવાનું થશે. તો આ આપણા 4th ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન હતું. બધા જ ટોપિકની અંદર શું વસ્તુ આપણે ડિટેલમાં ભણવાની છે એ બધું જ અહીંયા તમને સમજાવ્યું. કે ફર્સ્ટ ટોપિક છે મેમરી ક્લાસિફિકેશન, જેમાં આપણે અલગ અલગ ટાઈપ્સની મેમરી જોઈ, રોમના ટાઈપ્સ જોયા, યુએસબીમાં કયું યુઝ થાય છે, કેશ મેમરીમાં કયું યુઝ થાય છે એ બધું આપણે જોયું. રીડ ઓનલી મેમરીમાં શું છે, કયા કયા એના ટાઈપ્સ છે, અત્યારે કયું યુઝ થાય છે, યુએસબી પેનડ્રાઈવમાં જે એનો યુઝ થાય છે, અને એનું આપણે ફર્ધર ડિઝાઇનિંગ કરવાનું છે એવું આપણે જોયું. નેક્સ્ટ છે PLA, દેટ ઇઝ પ્રોગ્રામેબલ લોજિક એરે. પ્રોગ્રામેબલ લોજિક એરેનું રોમ સાથે કમ્પેરિઝન, અને આપણે એને કઈ રીતે ડિઝાઇન કરવાનું છે એ આપણે ડિટેલમાં પછી જોઈશું. અને લાસ્ટ છે કેશ મેમરી, ફિઝિકલ એડ્રેસ મોડલ, કેશ પરફોર્મન્સ અને કેશ એડ્રેસિંગ. તો આ બધા ટોપિક આપણે ડિટેલમાં હવે ફ્યુચર લેક્ચર્સમાં જોતા જઈશું. હવે આમાં તમને કંઈક ના ખબર પડી હોય કે એવું કંઈ હોય તો તમે પૂછી શકો છો. બધાને બધી ખબર પડી ગઈ? Yes, sir. ઓકે, વેરી ગુડ. Yes, sir. ઓકે, તો આનો આગળ પણ એક વિડીયો મેં અપલોડ કરેલો હતો, કદાચ તમે લોકોએ જોયો હશે. યુટ્યુબની લિંક મેં મોકલી હતી. સેમ વે તમારે આ વિડીયો પણ જોવો હોય, ઘણા બધા એવું કીધું કે ઇંગ્લિશને ગુજરાતીમાં રાખો ને એવું બધું, તો મેં ગુજરાતીમાં એટલા માટે જ આ વખતે ભણાવ્યું છે. આ વિડીયો પણ જે આજે તમે ભણ્યા છો એ વિડીયો પણ હું એવું હોય તો અપલોડ કરી દઈશ, એટલે તમે એને રેફરન્સ તરીકે યુઝ કરી શકશો. હવે કોઈને ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, બાકી આપણે અહીંયા મીટિંગ એન્ડ કરીએ. સર તમારી ચેનલનું નામ શું છે? હું ફરીથી પોસ્ટ કરી દઈશ આજે, ક્લાસરૂમમાં Okay, પોસ્ટ sir. કરી દઈશ.
સર એટેન્ડન્સ ક્યાં પૂરવાની? એટેન્ડન્સ કલેક્ટ કરી લીધી મેં. હું એના માટે એનું એક્સટેન્શન છે ક્રોમનું જે યુઝ કરું છું આનું, બરાબર? એટલે તમારી જે એટેન્ડન્સ છે તમારા નામ આમાં આવી જાય છે. પણ તમારા નામ તમે પ્રોપર Okay, sir. રાખજો. ઘણા બધાએ અલગ અલગ જો નામ રાખ્યા હોય તો એને ચેન્જ કરીને અને તમારા જે પ્રોપર નામ મીન્સ નામ અને સરનેમ એ રીતનું રાખજો, તો તમારી એટેન્ડન્સ રેગ્યુલર એમાંથી આપણે લઈ લઈશું, વાંધો નહીં. ઓકે ઓકે થેન્ક યુ સર.